જેને હાલમાં જ સ્કિન કેર શરૂ કરી છે એમના માટે તમારી શું એડવાઇસ છે? સ્કિન કેર એક એવી વસ્તુ છે ને કે જો એમાં મિસ્ટેક્સ કરી તો તમારી સ્કિન છે એ એકદમ ખરાબ પણ થઈ જતી હોય છે, એકદમ ઇરિટેટેડ પણ થઈ જતી હોય. એટલે જો તમે શરૂઆત જ કરી હોય તો એવા લોકો માટે એડવાઇસ છે કે બહુ વધારે પડતી પ્રોડક્ટ તમે યુઝ ના કરો. કોઈ પણ એમનેમ વિડીયો જો એને ઓનલાઈન એડ આવે છે તો એવી રીતે બાય ના કરી દો. તમારા સ્કિન ટાઈપ પ્રમાણે તમે પ્રોડક્ટ યુઝ કરો, નંબર 1. નંબર 2, મિનિમલ પ્રોડક્ટ યુઝ કરો. કે સપોઝ તમારે સ્ટાર્ટ કરવું છે તો એક મોર્નિંગમાં ક્લિન્ઝર વાપરો, એટલે કે ફેસ વોશ કે વાપરો. પછી તમારી સ્કિન છે થોડી ડ્રાયનેસ છે તો મોઇશ્ચરાઇઝર વાપરો અને એક સારું સનસ્ક્રીન વાપરો. આ 3 વસ્તુ એ ખાલી તમે વાપરો તો 90% વસ્તુ ડન છે. હવે કોઈને પિમ્પલ્સ હોય તો પિમ્પલ્સ માટેની એક્ટિવ એકને જેલ છે વાપરી શકાય. કોઈને પિગમેન્ટેશન છે તો નાઇટ ક્રીમ વાપરી શકાય. કોઈને વધારે પડતી ડ્રાય સ્કિન છે તો હાઇલોરોનિક બેઝ પ્રોડક્ટ વાપરી શકાય. તો એવી રીતે ઘણી બધી વસ્તુ, પણ વધારે પડતું ના વાપરો. સ્કિનને વધારે પડતું સ્ક્રબ ના કરો. અને પહેલાં એક વખત કોઈ પણ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી અને તમે તમારી પ્રોડક્ટ છે એ નક્કી કરી લો અને પછી એને કન્સિસ્ટન્ટલી યુઝ કરો. કન્સિસ્ટન્સી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકને એક વસ્તુ લોંગ ટર્મ માટે સારી રીતે ચાલુ રાખીએ ને તો સ્કિનની અંદર ગ્લો આવે. આ જીમ જેવું છે. જીમમાં જયા પછી તમે જો રેગ્યુલર એક્સરસાઇઝ કરશો તો એનું રિઝલ્ટ મળશે. ઇવન કોઈ લોકો સ્કિન ક્લિનિકમાં નથી જઈ શકતા તો તમે અમને ઇન્સ્ટાગ્રામમાં, એફબીમાં ડીએમ કરી ડાયરેક્ટ મેસેજ પૂછી અને અમને પૂછી શકો છો. તમારો સ્કિન ટાઈપ જણાવો, અમે તમને પ્રોડક્ટ રિકમેન્ડ કરશું અને એ પ્રોડક્ટ તમે લોંગ ટર્મ માટે યુઝ કરશો તો તમારી સ્કિન હેલ્ધી અને ગ્લોવિંગ થશે. બટ આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમારી સ્કિન ઓલરેડી ડેમેજ છે, તમને એકને બહુ બધા છે, ડાઘા પડી ગયા છે, ખાડા પડી ગયા છે, દાજ છે, તો આવી બધી વસ્તુ હોય તો તમારે પહેલાં સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ, જે એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય, ક્વોલિફાઈડ હોય, એને બતાવી એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવાની અને પછી મેન્ટેનન્સ માટે પ્રોડક્ટ યુઝ કરવાની. તો સ્કિન તમારી હેલ્ધી પણ રહેશે અને ગ્લોવિંગ પણ રહેશે.